નમસ્કાર મારા પ્રિય જાતકો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા વાસ્તુમાં। વર્ષ 2026માં 3 રાશિઓની કિસ્મત ભાગ્યશાળી થશે, તેમના જીવનમાં આવશે ગોલ્ડન પીરિયડ અને દરેક સપનું થશે પૂરું। જી હા મિત્રો, વર્ષ 2026માં આ રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ વરસવાની છે, જેથી વર્ષ 2026માં આ રાશિઓની કિસ્મત ચમકવાની છે। મિત્રો, આ રાશિઓ માટે વર્ષ 2026 બહુ જ શાનદાર રહેવાનું છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2026માં આ રાશિઓ ધનથી માલામાલ થવાની છે। આ રાશિઓના જાતકોને મોટા ધન લાભ અને મોટી ખુશખબરીઓ મળવાની છે। વર્ષ 2026માં આ રાશિઓને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે। આ રાશિવાળાઓને અપાર ખુશીઓ મળવાની છે, જેથી વર્ષ 2026માં આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે। મિત્રો, આ રાશિઓ કઈ છે? આ વિડીયોમાં અમે તમને આ જ રાશિઓ વિશે જણાવવાના છીએ, એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા, કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે બહુ મહત્વપૂર્ણ રહેવાનો છે। મિત્રો, વર્ષ 2025 હવે પોતાના આખરી પડાવમાં છે અને નવું વર્ષ 2026 આવવાનું છે। નવું વર્ષ 2026 કેટલીક રાશિવાળાઓ માટે બેહદ લકી સાબિત થવાનું છે। આ રાશિઓના લોકોને દરેક કામમાં સફળતા મળશે, અધૂરા સપના પૂરા થશે અને ભાગ્યનો ખૂબ સાથ મળશે। વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય પર ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવનની સાથે દેશદુનિયા પર પણ પડે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2026માં ઘણા ગ્રહોની યુતિઓ પણ થશે, જેનો પ્રભાવ બધી 12 રાશિઓના જાતકો પર જોવા મળશે। વર્ષ 2026માં શનિ અને બુધની યુતિ 30 વર્ષો બાદ બનવા જઈ રહી છે। આની સાથે જ શુક્ર અને શનિનો સંયોગ પણ બનવાનો છે। મિત્રો, જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મ ફળદાતા માનવામાં આવે છે। શનિને એમ જ દંડાધિકારી નથી કહેવામાં આવતા, તેઓ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। કહે છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય છે તો રંકને રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંક પણ બનાવી શકે છે। આ જ ક્રમમાં વર્ષ 2026માં શનિદેવની યુતિ 2 ગ્રહો સાથે થઈ રહી છે, જેનો પ્રભાવ બધી રાશિઓના લોકો પર જોવા મળશે। પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમની કિસ્મત આ સમયે ચમકી શકે છે। આ સમય કેટલીક રાશિઓ માટે બેહદ શુભ રહેવાનો છે, જેથી તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે। સાથે જ આ રાશિઓના લોકોને કરિયર અને કારોબારમાં તરક્કી પણ મળી શકે છે। તો મિત્રો, ચાલો જાણીએ કઈ છે તે ખુશનસીબ રાશિઓ જે 2026માં ભાગ્યશાળી થઈ શકે છે। પરંતુ તે પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। 1. તુલા રાશિ। તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા, અપાર ખુશીઓ અને મોટા અવસરોથી ભરપૂર રહેશે। શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ તમારી રાશિથી 6ઠ્ઠા ભાવમાં બની રહ્યો છે, જે તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય, કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે। આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે, જ્યારે કિસ્મત તમારો પૂરો સાથ આપશે અને તમારા જીવનમાં મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે। આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધી મામલો ચાલી રહ્યો છે તો તમને નિશ્ચય જ સફળતા મળશે। તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવનમાં બદલાવનો દોર શરૂ થશે। જે લોકો સરકારી કાર્યો કે સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે। તુલા રાશિવાળાઓ, નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલો આ સમય બેહદ સારો છે। તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે। શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ, નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થઈ શકે છે।
વરિષ્ઠ અધિકારી તમારા કાર્યની સરાહના કરશે અને તમારા માનસન્માનમાં વૃદ્ધિ થશે. જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે. નવા અવસર, નવી ડીલ્સ અને નવા ગ્રાહક તમારા વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે. તમારા જીવનમાં મોટા ધન લાભના યોગ બની રહ્યા છે જેથી તમે માલામાલ થઈ શકો છો. તુલા રાશિવાળાઓ, વર્ષ 2026 નવું વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બનીને આવશે જે તમારી મહેનતને કરોડોની સફળતામાં બદલી શકે છે. આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને તમે સેવિંગમાં પણ સફળ રહેશો. આ તે સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો નાખશો. જે લોકો રોકાણ કરવા માંગે છે તેમના માટે વર્ષ 2026નો સમય અત્યંત શુભ રહેશે. તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા ધન લાભના રૂપમાં તેનું ફળ મળશે. તુલા રાશિની કુંડળીના 9મા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપશે. આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ, માનસન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરશે. તમારા કાર્યોની સરાહના થશે, લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આ યોગ તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થશે. સાચે જ આ એક સુવર્ણ વર્ષ બનવા જઈ રહ્યું છે. આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેશે. મિત્રો, સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે. તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાકાર કરવામાં મદદગાર બનશે. તમારા જીવનમાં દરેક ઓર અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે. વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તુલા રાશિવાળાઓ માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનું છે. આ વર્ષ તમારા માટે મોટી સફળતાઓની પ્રાપ્તિ, આર્થિક સમૃદ્ધિ અને માનસન્માનમાં વૃદ્ધિનું પ્રતીક બનશે. તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને કિસ્મતનો સિતારો પહેલા કરતાં વધુ ચમકશે. 2. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા, શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવવાનો છે. શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મ ભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર, કામ, પ્રતિષ્ઠા અને માનસન્માન સાથે જોડાયેલું હોય છે. એટલે આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે જ્યારે તમે તમારા જીવનમાં મોટા બદલાવ અને સફળતાઓની પ્રાપ્તિ કરશો. આ સમય મિથુન રાશિવાળાઓના કરિયરને નવી દિશા આપવાનો છે. શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રભાવશાળી પદ અપાવી શકે છે. જે લોકો નોકરી પેશા છે તેમને પદોન્નતિ, નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે. વરિષ્ઠ અધિકારી તમારી મહેનત અને લગનને ઓળખશે જેથી તમારું માન, સન્માન અને પ્રતિષ્ઠા વધશે. તમને જણાવી દઈએ વર્ષ 2026નો આ સમય તમારા માટે સુવર્ણ વર્ષ બનીને આવશે જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં બદલાતું નજર આવશે. જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઈચ્છતા હતા તેમના માટે આ સમય હવે ભાગ્યનો દ્વાર ખોલવાનો છે. મિથુન રાશિવાળાઓ, વર્ષ 2026માં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. તમારી પાસે ધન, સન્માન અને વિલાસિતાની કોઈ કમી નહીં રહે. આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર લઈ જઈ શકે છે. બૃહસ્પતિ ગ્રહ અવધિમાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહેશે. તમારી કિસ્મતને પ્રબળ કરશે અને દરેક પ્રયાસમાં સફળતા અપાવશે. તમારા રોકાયેલા કાર્યો પૂરા થશે અને તમારા સપના સાકાર થશે. આ સમય તમારા માટે મોટી સફળતાઓની પ્રાપ્તિનો દોર રહેશે. વર્ષ 2026 તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવશે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે. જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો છે.
બૃહસ્પતિની કૃપાથી તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે. તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે અને આ જ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઇમ તરફ લઈ જશે. આ વર્ષ તમારા ઘર પરિવારમાં અપાર ખુશીઓ લઈને આવશે. પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સામંજસ્ય વધશે. કોઈ શુભ કાર્ય, વિવાહ કે નવા આગમનથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન રહેશે. તમારામાં એક નવો જોશ અને ઊર્જાનો સંચાર થશે. મિથુન રાશિવાળાઓ, આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો. આ જ આત્મવિશ્વાસ તમને તમારા સપનાઓની મંઝિલ સુધી પહોંચાડશે. 3. મીન રાશિ. મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થવા જઈ રહ્યો છે. શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે અને આ યોગ તમારા જીવનમાં મોટા પરિવર્તન, સફળતા અને અપાર ખુશીઓ લઈને આવશે. આ સમય તમારા માટે સાચે જ ગોલ્ડન ટાઇમ છે જ્યારે કિસ્મતનો દરવાજો પૂરી રીતે ખુલવાનો છે. મીન રાશિવાળાઓ, આ શુભ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. તમે પહેલા કરતાં ક્યાંય વધુ આકર્ષક, પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો. તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપોઆપ આકર્ષિત થશે. વર્ષ 2026 એટલે કે નવું વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બની શકે છે જ્યારે તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે. આ સમય તમારા જીવનમાં બદલાવ લાવવાનો છે, ચાહે તે કરિયર, માનસન્માન કે વ્યક્તિગત જીવન જ કેમ ન હોય. જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવશે. શનિ અને શુક્રનો અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખ અપાવશે અને પદોન્નતિ વધતા નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ બનાવી રહ્યો છે. તમારી કાર્યકુશળતાથી અધિકારી પ્રસન્ન થશે અને તમારા માનસન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. આ સમય તમારી કડી મહેનતને મોટા ધન લાભમાં બદલી શકે છે. વેપારીઓ અને કારોબારીઓ માટે પણ આ ગોલ્ડન ટાઇમ રહેશે જ્યાં નવા પ્રોજેક્ટ્સ, રોકાણ અને પાર્ટનરશિપથી અણધાર્યો લાભ થશે. મીન રાશિવાળાઓ, આ સમયે તમે સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર ચાલી શકો છો. આ અવધિ તમારા જીવનમાં માલામાલ થવાના સોનેરી અવસર લઈને આવી રહી છે. રોકાયેલું ધન પાછું મળશે, નવી આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે. બુધ-શનિની યુતિ જે વર્ષ 2026માં બની રહી છે, તે તમારા માટે આર્થિક સમૃદ્ધિ, સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવશે. આ સમય તમારી કિસ્મતનો સુવર્ણ અધ્યાય સાબિત થશે જ્યારે તમારા સપના સાચા થશે અને જીવનમાં દરેક ઓર ખુશીઓની વર્ષા થશે. મીન રાશિવાળાઓ, પ્રેમ જીવન માટે પણ આ સમય બેહદ ખાસ રહેશે. જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે જે જીવનસાથી બનીને અપાર ખુશીઓ લઈને આવશે. ત્યાં જ વિવાહિત લોકો માટે આ સમય સુખ, શાંતિ, સામંજસ્ય અને સ્નેહથી ભરેલો રહેશે. ઘરમાં કોઈ મોટી ઉપલબ્ધિ કે શુભ કાર્યથી પરિવારમાં ઉત્સવનો માહોલ રહેશે. વર્ષ 2026નો સમય તમારા જીવનનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. જ્યારે બુધ-શનિનો સંયોગ તમારા લગ્ન ભાવમાં બનશે ત્યારે તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમે મોટી સફળતાઓની પ્રાપ્તિ કરશો. તમારું માનસન્માન સમાજમાં વધશે અને લોકો તમારી ઉપલબ્ધિઓની ચર્ચા કરશે. કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિનો ગોલ્ડન ટાઇમ શરૂ થવાનો છે. વર્ષ 2026 મીન રાશિવાળાઓ માટે સાચે જ સુવર્ણ વર્ષ રહેશે. મોટા ધન લાભ, કરોડપતિ બનવા અને માલામાલ થવાના પ્રબળ યોગ છે. કરિયરમાં ઉન્નતિ, માનસન્માનમાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવ નિશ્ચિત છે. અપાર ખુશીઓ, મોટી સફળતાઓ અને મોટી ખુશખબરીઓ મળવાના સંકેત છે.
કિસ્મત તમારો સાથ આપશે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો. જો મારો આ વિડિયો સારો લાગે તો કમેન્ટમાં જય શનિદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય જરૂર લખો.